ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે। ઘણા શહેરોમાં તાપમાન વધતા ગરમી પડવા પણ લાગી છે, એવું પણ લાગી રહ્યું છે। તો બીજી તરફ રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે અને નવી સિસ્ટમ એ બનતાની સાથે જ રાજ્યમાં મેઘરાજાની ફરી એકવાર પધરામણી થશે। નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે અને નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ રાજ્યમાં એ વરસાદ પડશે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આ અંગે માહિતી આપી છે। સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો જે મુજબ 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદ અને એમના ઝાપટા પણ જોવા મળી શકે છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। 15મી ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ સાનુકૂળ બની રહેશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે જે પૂર્વ મધ્યથી ગુજરાતમાં વરસાદ લાવશે। તો બીજી તરફ 19 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે। આ નવી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે, જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદરમાં હળવો વરસાદ આવી શકે છે। સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની આસપાસ સાથે જ હળવદ, મોરબી અને ધ્રાંગધ્રામાં ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતમાં વરસાદ લાવશે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલના ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતા એ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। અંબાલાલ પટેલે વધુમાં પણ એવું કહ્યું છે કે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે। તો બીજી તરફ 22 થી 24 ઓગસ્ટ પર્વતોરોહણ મેઘ બનશે, જ્યારે ચડશે ત્યાં વરસાદ વધુ પડશે અને પુણ્યસામાં વરસાદ થવાની શક્યતા છે। ગણેશ ચતુર્થી આસપાસ કેટલા ભાગોમાં વરસાદ થઈ શકે છે। અંબાજીના ડુંગરાળ પ્રદેશમાં વરસાદ લાવી શકે તેવી પણ વાત છે અને 29 થી 30 ઓગસ્ટે ભારે વરસાદી એ ઝાપટા પણ રાજ્યમાં પડી શકે છે। નવી સિસ્ટમ આવી રહી છે, નવો મોન્સૂન ટ્રફ આવી રહ્યો છે જે 2025ના ચોમાસામાં પહેલીવાર જોવા મળ્યું। અરબ સાગર સક્રિય થાય તો તેનો સૌથી વધુ ફાયદો એ ગુજરાતને મળતો હોય છે, પરંતુ 15 ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો બંગાળની ખાડીમાંથી આવી રહ્યો છે, પરંતુ હવે ધીરે ધીરે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે। તેની ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો એ સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે। તો બીજી તરફ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે તેનું અનુમાન પણ છે। અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા વરસાદ લાવે તેવી શક્યતા। અનેક વિસ્તારોમાં જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પાણી પણ આવશે, તેથી ખેડૂતો આ ડર કાઢી નાખે અને ગુજરાત માટે અરબ સાગર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની સમસ્યાઓ એ દૂર થશે। બીજી તરફ સ્કાયમેક વેધર એના મુજબ જો વાત કરીએ તો 9 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશ, અંદમાન નિકોબાર, ઉત્તરાખંડ, કર્ણાટક, લક્ષદ્વીપ, તેલંગાણા, મરાઠાવાડાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હતી અને એ રીતે પડી પણ રહ્યો છે। કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે। સાથે જ ઉત્તર પૂર્વ ભારત, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, કોકણ અને ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હીના કેટલાક ભાગો, તો બીજી તરફ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ રાજસ્થાન અને લદ્દાખમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે અને સાથે જ હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે પશ્ચિમ હિમાચલ ક્ષેત્રમાં આગામી 7 દિવસ ભારે વરસાદ ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 4 થી 5 દિવસ રાજસ્થાનમાં હળવોથી લઈ અને મધ્યમ વરસાદ વરસી શકે છે। પરંતુ ગુજરાત માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે કે અરબ સાગરની અંદર એ હવે એક સિસ્ટમ બનવા જઈ રહી છે, તેને લઈને ગુજરાતમાં પણ સપ્ટેમ્બર મહિનામાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ વેધર એનાલિસિસને લઈને તમારું શું માનવું છે ને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેનું તમારે શું માનવું છે, તેને લઈને તમારું શું માનવું છે, ખાસ જણાવજો કમેન્ટમાં। તમારી આસપાસ કેવું વાતાવરણ છે એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।